કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું ઇંગ્લિશનું અસાઇનમેન્ટ 2025 ફર્સ્ટ સેમનું એના અંદર ક્વેશ્ચન નંબર 1નું યુનિટ નંબર 1 થી 5નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો, એક પણ પ્રશ્ન બાકી નથી, એક પણ જવાબ બાકી નથી વિદ્યાર્થી મિત્રો. તો યુનિટ નંબર 1 થી 5 સુધીના ટોટલ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. યુનિટ નંબર 1નો જે પહેલો ફકરો છે એ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ક્વેશ્ચન છે અને મેં ફક્ત જવાબ લખેલા છે. ઓકે, તો આન્સર નંબર 1 જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે એ વિટામિન એ. સેકન્ડ નંબરનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, ધેર વેર કેરેટ્સ ઇન ધ ફર્સ્ટ બોક્સ. થર્ડ નંબરનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, રાધા વોન્ટેડ પિઝા. ચોથા નંબરનો આન્સર છે આઈસ. પાંચમા નંબરનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, એના અંદર બે વસ્તુ આપેલી છે કે ગુજરાતી આપેલું છે, એનું તમારે ફકરામાંથી શોધીને ઇંગ્લિશ લખવાનું છે. તો વધુ તેજને આપણે શાર્પર કહીએ અને આતુરતાપૂર્વકને આપણે કહીએ ઈગરલી. આવી રીતના બધા જ ફકરામાં ગુજરાતી આપેલો છે ને એમાંથી શોધીને તમારે લખવાનું હશે. ચલો, હવે સેકન્ડ નંબરનો ફકરો છે, એનો પહેલો આન્સર છે ડી, સ્પિનિચ. આન્સર નંબર 2, there was spinach in the second box. આન્સર નંબર 3, એનર્જી. આન્સર નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, રાધા frowned when she was spinach. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે પાલકની ભાજી, ને આપણે ઇંગ્લિશમાં સ્પિનિચ કહેવાય છે. ફકરા નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો આન્સર છે પીટર એટ 2 ઢોસાસ. આન્સર નંબર 2, પીટર એટ ઓનલી 2 ઢોસાસ બીકોઝ હી ડઝ નોટ લાઇક ઢોસાસ મચ. એને બહુ ઢોસા ગમતા હતા નહીં. આન્સર નંબર 3, પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. આન્સર નંબર 4, પીટર હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM. ફકરા નંબર 4 જોવા જોઈએ, એના અંદર બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન છે, એનો આન્સર છે પીટર એટ 1 પિઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. અને સેકન્ડ નંબરનો આન્સર છે સ્ટમચ એજ, એટલે કે પેટનો દુખાવો. યુનિટ નંબર 2 વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો છે ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક. આન્સર 2, હન્ટર્સ નેટ. આન્સર નંબર 3, ધ હન્ટર કેપ્ટ ધ બેબી પેરોટ ઇન અ કેજ. આન્સર નંબર 4, એના અંદર તમને 3 શબ્દો આપેલા છે ગુજરાતીમાં, પાંજરું, તેને ઇંગ્લિશમાં કહેવાય કેજ. સૂવું એટલે કે સ્લીપ, અને છટકી ગયું એટલે એસ્કેપ્ડ. હવે યુનિટ નંબર 2નો ફકરા નંબર 2, એના અંદર આપણે તમને 4 પ્રશ્નો આપેલા છે. આન્સર નંબર 1, ધ કિંગ રીચડ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. સેકન્ડ નંબર, સરપ્રાઇઝડ. થર્ડ નંબરમાં છે સી, કોલ હિમ, હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ. આન્સર નંબર 4, મદદ કરવી એટલે કે હેલ્પ, અને આબેહૂક એટલે એક્ઝેક્ટલી. ત્રીજો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો એનો પહેલો આન્સર છે બોટમેન. બીજો આન્સર છે નો ધ સ્કોલર ડીડ નોટ નો હાઉ ટુ સ્વિમ. આન્સર નંબર 3 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ધ બોટ બિગિન ટુ શેક બીકોઝ ધ વેવ્સ હિટ ઇટ હાર્ડ. આન્સર નંબર 4, એના અંદર તમને 5 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો પવન એટલે કે વાઇન્ડ. સેકન્ડ નંબરમાં શાંત એટલે કે ક્વાઇટ. તરવું એટલે સ્વિમ. અચાનક એટલે સડનલી. અને મોજા એટલે કે વેવ્સ. ચોથો ફકરો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો આન્સર છે સ્કોલર. બીજો આન્સર છે સિંક. ત્રીજો આન્સર છે ધ સ્કોલર વોઝ સ્કેર્ડ. ચોથો આન્સર છે ધ સ્કોલર વોઝ સ્કેર્ડ બીકોઝ હી કુડ નોટ સ્વિમ. એને તરતા આવડતું નહોતું. આન્સર નંબર છે 5, એના અંદર પહેલો છે ડૂબવું એટલે કે સિંક. બીજું છે વાવાઝોડું એટલે કે સ્ટોર્મ. અને ત્રીજું છે જોખમ એટલે કે ડેન્જર. યુનિટ નંબર 3 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો ફકરો, વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્વ્સ ટુ વન અનધર. આન્સર નંબર 2, ધ એનિમલ્સ વિશ્ડ ધેટ they had others' abilities too.
આન્સર નંબર 3, ધ બનિયન ટ્રી કોલ્ડ ઓલ ધ એનિમલ્સ ટુગેધર એન્ડ સેડ અ વેલ્યુએબલ લેસન. આન્સર નંબર 4, એના અંદર આવ્યું છે અમૂલ્ય એટલે કે વેલ્યુએબલ, સરખાવવું એટલે કે કમ્પેર, અને કે ત્રીજું છે શીખ એટલે કે લેસન. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ફકરો. બીજા ફકરામાં પહેલો આન્સર જોવા જઈએ તો કયા કયા પક્ષીઓના નામ છે મેન્શન કરેલા છે અંદર ફકરાની અંદર, એ જોવાનું છે. સ્પેરોઝ, ડવ્સ, ક્રોઝ, બબુલ્સ, કુકુસ, પીકોક્સ એન્ડ હોર્નબિલ. આન્સર નંબર 2, હોર્નબિલ. આન્સર નંબર 3, કોયલ છે એને કુકુ કહેવાય, અનોખું એટલે કે યુનિક, અને ચિલોત્રો એટલે કે હોર્નબિલ. ત્રીજો ફકરો જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ ફિમેલ હોર્નબિલ locks herself in a tree cavity. Answer number 2, the hornbill's nesting method is different from that of other birds. Answer number 3, બખોલ એટલે કે કેવિટી, માદા એટલે કે ફિમેલ, ઝાડની છાલ એટલે બાર્ક્સ, અને માટી એટલે મડ. ચોથો ફકરો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એના અંદર પહેલો આન્સર છે, 2 woodcutters came to the forest. woodcutters એટલે કઠિયારા, લાકડા કાપનારા. આન્સર નંબર 2, the woodcutters wanted to cut the mango tree. આન્સર નંબર 3, the woodcutters decided to cut the bubble tree. આન્સર નંબર 4, woodcutter. આન્સર નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો, આખું લખવાનું પછી તમારે જવાબ લખવાનો, because they saw the beehive in it. Answer number 6, the mango tree asked the bees to help the bubble tree. અને આન્સર નંબર 7 છે એના અંદર વિદ્યાર્થી મિત્રો 4 આપેલા છે ગુજરાતી. ડંખવું એટલે કે સ્ટિંગ, નક્કી કરવું એટલે ડિસાઇડેડ, કઠિયારું એટલે વુડકટર, અને વેદના એટલે કે પેઇન. વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 4 છે એનો પહેલો ફકરો, ધ એલ્ડરલી વુમન. આન્સર નંબર 2, યસ ધ બોય સો હિઝ મધર. આન્સર નંબર 3, ધ બોય took the heavy pot of water from his mother. અને આન્સર નંબર 4 છે પહેલો, હીરો તો ડાયમંડ કહેવાય, ભારે તો હેવી, આશ્ચર્ય થવું એટલે કે સરપ્રાઇઝ, અને ખરો એટલે કે રિયલ. સેકન્ડ નંબરનો ફકરો છે યુનિટ નંબર 4નો, એમાં પહેલો આન્સર છે ટ્રુ. બીજો આન્સર છે સિદ્ધુ રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. આન્સર નંબર 3, દીપુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. આન્સર નંબર 4, સિદ્ધુ. આન્સર નંબર 5, માણવું એટલે કે એન્જોય, બારણું એટલે કે ડોર, ઉત્તેજિત થઈને એટલે એક્ઝેક્ટલી. ચોથું છે સંતાઈ જવું એટલે કે હાઇડ, અને વરસાદ એટલે કે રેઇન. આન્સર નંબર 3, ત્રીજા ફકરો છે એનો પહેલો, નયન ગ્રીટેડ મિસ્ટર આનંદ. આન્સર નંબર 2, નો નયન ડીડ નોટ ગો ટુ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ. આન્સર નંબર 3, અલોન. આન્સર નંબર 4 વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર આનંદ્સ રૂટીન વર્ક વોઝ ટુ કોલ નયન ફોર સ્કૂલ. આન્સર નંબર 5, નયન વોઝ રિફ્યુઝિંગ એન્ડ મેકિંગ એક્સક્યુઝીસ. આન્સર નંબર 6 છે એકલું એટલે કે અલોન, પ્રયત્ન એટલે એફર્ટ, રોજનો ક્રમ એટલે કે રૂટીન, આવકારવું એટલે ગ્રીટ, અને બહાનું એટલે એક્સક્યુઝ. ચોથો ફકરો છે વિદ્યાર્થી મિત્રો એનો પહેલો જવાબ, યસ નયન એન્જોયડ લર્નિંગ. આન્સર નંબર 2, 2 months. આન્સર નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, કમ્પેનિઝ એટલે કંપનીઝ. આન્સર નંબર 4, ફ્રેન્ડનો મતલબ થાય કંપની, કમ્પેનિયન. આન્સર નંબર 5, ડ્યુરિંગ ધ રિસેસ નયન કેમ ટુ નો ધેટ હિઝ કમ્પેનિયન વોઝ ઇલ. એટલે જેનો જે કંપની એટલે સાથીદાર હતો એ શું થઈ ગયું હતું, ઇલ એટલે કે માંદો પડ્યો હતો, એટલે કે એના જે શિક્ષક હતા એ માંદા પડ્યા હતા. આન્સર નંબર 6, ફિલ્ડ વિથ ટીયર્સ. ચલો અહીંયા જોઈએ આન્સર નંબર 7માં જોઈએ, સાથીદાર એટલે કમ્પેનિયન એટલે કે કંપની પણ કહેવાય, આંસુ એટલે કે ટીયર્સ, મહિનો એટલે મંથ, અને રાહ જોવી એટલે કે વેટ. હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 5 છે. વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ ખબર પડે કે આન્સર કેવી રીતના લખાય છે. યુનિટ નંબર 5 એનો પહેલો ફકરો જોઈએ તો જવાબ છે ફ્રેન્ટેન્ડ. આન્સર નંબર 2, કેવ. આન્સર નંબર 3 છે રોબિન્સન કોલ્ડ હિઝ કેવ હિઝ કાસલ. આન્સર નંબર 4 છે સમવન વોઝ ચેઝિંગ હિમ. આન્સર નંબર 5, ડરેલું એટલે ફ્રેન્ટેન્ડ, કિલ્લો એટલે કાસલ,
અને ત્રીજો છે ગુફા એટલે કેવ. બીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો આન્સર, રોબિન્સન ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શોર અગેન એન્ડ એક્ઝામાઇન ધ ફૂટપ્રિન્ટ વન્સ અગેન. આન્સર નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો, હિઝ ઓન ફૂટપ્રિન્ટ. આન્સર નંબર 3 છે લાર્જર. આન્સર નંબર 4 છે રોબિન્સન વોઝ વરીડ અબાઉટ હિઝ ઓન સેફટી. હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો છે વધુ મોટું એટલે કે લાર્જર, માપ્યું એટલે મેસર્ડ. ત્રીજું છે વધુ હિંમતવાળું એટલે બોલ્ડર. ચોથું છે વિદ્યાર્થી મિત્રો તપાસવું એટલે એક્ઝામાઇન. અને પાંચમું છે દરિયા કિનારો એટલે કે શોર. ત્રીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો આન્સર છે બી, હિઝ પેરેન્ટ્સ. બીજો આન્સર છે પ્રકાશ સો કાઉસ ગ્રેઝિંગ rivers, mountains and villages outside the train window. Answer number 3, the ticket checker greeted them. Answer number 4, the ticket checker checked tickets and helped passengers. Answer number 5 છે વિદ્યાર્થી મિત્રો માતા પિતા એટલે કે પેરેન્ટ્સ, પર્વત એટલે કે માઉન્ટેન, ઉમળકાથી એટલે કે વોર્મલી, તપાસ્યું એટલે ચેકડ, પ્રવાસીઓ એટલે કે પેસેન્જર. હવે વિદ્યાર્થી મિત્રો જે ચોથો ફકરો છે, પાંચમા યુનિટનો ચોથો ફકરો, છેલ્લો ફકરો. આન્સર નંબર 1 સી, ગાર્ડનિંગ. આન્સર નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો, ધ ફેમિલી એક્સપ્લોર્ડ ધ ટાઉન, પ્લેડ ગેમ્સ એન્ડ શેર્ડ સ્ટોરીઝ. આન્સર નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, રીચિંગ અ પ્લેસ. આન્સર નંબર 4 છે પીપલ એક્સપિરિયન્સીસ એન્ડ મેમોરીઝ. અને આન્સર નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો સ્મૃતિઓ એટલે કે મેમોરીઝ, મજાનું એટલે વન્ડરફુલ, બાગકામ એટલે ગાર્ડનિંગ, પિતરાઈ ભાઈ એટલે કઝિન, અને અનુભવ એટલે એક્સપિરિયન્સ. હા ઓકે વિદ્યાર્થી, આ હતો વિદ્યાર્થી યુનિટ નંબર 1 થી 5, એમાં ધોરણ 6નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ, તમારા મિત્રોને શેર કરજો. નવો કોર્સ છે ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા પણ આના ઇંગ્લિશના વિડીયો મૂકીશ, મેથ્સના પણ વિડીયો મૂકીશ, જેથી કરીને તમને મદદ મળી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલી સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.